students, hope you all are doing well. See, previously આપણે કોસ્ટ અકાઉન્ટિંગ એનું સેમેસ્ટર 3 એનું યુનિટ નંબર 3 મટીરિયલ કોસ્ટમાં ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી પરચેસ ઓફ મટીરિયલ, બરાબર, જેમાં આપણે પરચેસ ડિપાર્ટમેન્ટને રિલેટેડ અલગ અલગ વસ્તુઓ જોઈ, જેમાં તમને એ વસ્તુ માટેનો આઈડિયા આવી ગયો કે ભાઈ કોઈ બી કંપની જે છે એની અંદર કેવી રીતે પરચેસની પ્રોસેસ થતી હોય, બરાબર. લેટ અસ ફોકસ ઓન ટુ ધી પ્રોફોર્મા સીન. સી, અત્યાર સુધી તમે જે છે એ જેટલી બી વસ્તુ ભણ્યા થિયોરેટિકલ પાર્ટ હતો, બરાબર, જેમાં તમે ક્યાંય બી પ્રોફોર્માસ જે છે સ્ટડી નથી કરેલા. એકાદ વખત કદાચ આપણે રિકન્સિલેશનનો પ્રોફોર્મા જે છે જોયેલો હતો, બરાબર. અધરવાઇઝ આપણે દરેક વસ્તુ જે છે એમાં સીધા જ સ્ટેટમેન્ટ્સ બનાવેલા છે. ફાઇન. સો એની અંદર તમને આપેલું છે પરચેસ ઓફ મટીરિયલ. સી, લેટ અસ સી શું કહે છે તો કે પરચેસ રિક્વિઝિશન. પરચેસ રિક્વિઝિશનની અંદર આ જેટલી બી વસ્તુઓ તમને આપેલી છે તમને વન બાય વન સમજાવું છું. ફાઇન. સી, નોર્મલી મેં તમને પહેલાં પણ કીધું અને ફરી પાછું કહું છું, પરચેસ રિક્વિઝિશન છે એ પરચેસ મેનેજરને અથવા તો પરચેસ ઓફિસરને મોકલવામાં આવે છે, બરાબર. અને જે કંપનીની અંદર પરચેસ ડિપાર્ટમેન્ટ જ નથી હોતો કે પરચેસ મેનેજર કે ઓફિસર ડેઝિગ્નેશન વાળું કોઈ વ્યક્તિ નથી હોતું, એ કંપની સીધી આ વસ્તુ જે છે પોતાના સપ્લાયરને મોકલતી હોય છે. ફાઇન. સો એ પર્સપેક્ટિવથી જે છે એ તમને આપેલું છે, બરાબર. લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. શું કહે છે તો સિરિયલ નંબર, અહીંયા ફર્સ્ટ તમને સિરિયલ નંબર આપેલું છે, બરાબર. જેટલામાં નંબરની રિક્વેઝિશન હોય, તમે આગળ ઘણી વખત આવી રિક્વેઝિશન મોકલેલી હોય, બરાબર, તો જેટલામાં નંબર આવતો હોય રિક્વેઝિશન એ નંબર અહીંયા લખવાનો છે સિરીઝ વાઇઝ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ડેટ, જે ડેટે તમે મોકલવાના છો એ. અહીંયા એક લાઈન લખેલી છે કે પ્લીઝ અરેન્જ ટુ પરચેસ ધી ફોલોઈંગ, બરાબર. અરેન્જ ટુ પરચેસ ધી ફોલોઈંગ એટલે ઓબ્વિયસલી તમે આ જે વસ્તુ છે નેમ ઓફ ડિપાર્ટમેન્ટ, બરાબર, અહીંયા ડિપાર્ટમેન્ટનું નામ લખવાનું છે જે ડિપાર્ટમેન્ટને તમે આ વસ્તુ મોકલો છો. ઓબ્વિયસલી ઇટ ઇઝ ફોર ધી પરચેસ ડિપાર્ટમેન્ટ ઓનલી, બરાબર. આ વસ્તુ પરચેસ ડિપાર્ટમેન્ટના ખાતામાં જ જવાની હોય. ફાઇન. સો નેમ ઓફ ધી ડિપાર્ટમેન્ટ પરચેસ. પ્રોડક્શન ઓર્ડર નંબર એટલે ઓર્ડર નંબર. આ તમને ક્યાંકથી ઓર્ડર રિસીવ થયો હશે તો તમારે આ માલની જરૂર પડી, યસ ઓર નો, બરાબર, કે જેનું તમે અહીંયા એસ્ટિમેટ કાઢેલું હશે. ફાઇન. કે જેના માટે તમે ફીચર્સ ને બધી વસ્તુ જોયેલી. સો અહીંયા પરચેસ, અહીંયા પર્ટિક્યુલર પ્રોડક્શન ઓર્ડર નંબર કે ભાઈ આપણે આટલામાં નંબરનો ઓર્ડર રિસીવ થયો છે એના માટે મટીરિયલ અરેન્જ કરવાનું છે. દેન તમને કીધું છે પ્રેઝન્ટ સ્ટોક. પ્રેઝન્ટ સ્ટોક જે છે એમાં તમારી પાસે મટીરિયલ જે છે એના યુનિટ લખેલા છે કે એને તમે કોડ આપેલો છે. આગળ હું તમને એ બી સમજાવીશ કે કોડિંગ સિસ્ટમ હોય છે ઘણી કંપનીની અંદર. ઘણી કંપની ન્યુમેરિકલ બેઝની અંદર કોડિંગ કરતી હોય તો ઘણી કંપની આલ્ફાબેટિકલ વેની અંદર કોડિંગ કરે છે, બરાબર. એ ટાઈપનું મટીરિયલ, સી ટાઈપનું મટીરિયલ, એફ ટાઈપનું મટીરિયલ. ઘણી કંપની જે છે એ 2 ટાઈપનું મટીરિયલ, 3 ટાઈપનું મટીરિયલ, 2B ટાઈપનું, 2C ટાઈપનું. તો એવી રીતે લોકો જે છે એ સ્ટોકને જે છે હેન્ડલ કરતા હોય. ફાઇન. તો એ મેનરની અંદર જે છે તમને આપેલું છે. નેક્સ્ટ તમને કીધું છે કે ડેટ બાય વિચ મટીરિયલ આર રિક્વાયર્ડ, બરાબર. તો એમાં તમારે ડેટ લખવાની છે કે ક્યાં સુધીમાં તમારે મટીરિયલ જોઈએ જ છે, બરાબર. બીકોઝ સી, મટીરિયલ આવી જશે તો તમે પ્રોડક્શન જે છે એને આગળ વધારી શકશો. જેટલું પ્રોડક્શન આગળ વધશે એટલું જ જે છે એ તમને માની લો કે તમારી રિક્વાયરમેન્ટ તમે ફૂલફિલ કરી શકશો તમારા કસ્ટમર લોકોની. ફાઇન. સો ડેટ બાય વિચ મટીરિયલ આર રિક્વાયર્ડ, ક્યાં સુધીમાં તમારે મટીરિયલ જોઈએ છે એ તમારે ડેટ અહીંયા સ્પેસિફાઈ કરી દેવાની છે. ફોર એક્ઝામ્પલ કે તમે ચાલો માની લો આજે 6 ઓક્ટોબર છે તો તમે 6 ઓક્ટોબરના ડેટ અહીંયા લખેલી છે ને તમારા મટીરિયલની રિક્વાયરમેન્ટ છે 12 ઓક્ટોબર સુધીની અંદર મટીરિયલ આવી જવું જોઈએ, તો તમારે સ્પેસિફાઈ કરી દેવાની છે ડેટ. ફાઇન. સો એ મહિનાની અંદર તમને આપેલું છે. નેક્સ્ટ કીધું છે રેટ ઓફ કન્ઝમ્પશન, બરાબર. રેટ કન્ઝમ્પશનનો રેટ કેવો છે, કેટલું જે છે એ તમારે એક યુનિટ બનાવવા મટીરિયલ વપરાય છે એ વસ્તુ તમારે સ્પેસિફાઈ કરવાની છે, બરાબર. શું તમે એ વસ્તુ સ્પેસિફાઈ કરશો તો પહેલાં સામેવાળું જે કોઈ બી વ્યક્તિ છે એને સમજવામાં આસાની રહેશે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે નંબર, કોડ નંબર. મેં તમને કીધું ને કોડ નંબર શું કામ અહીંયા આપવામાં આવે તો કે ઘણી કંપની આલ્ફાબેટિકલ વે, ઘણી કંપની આલ્ફા ન્યુમેરિકલ વેથી પણ જતી હોય. તમે જોઈએ તો 2B, 2C, બરાબર, A, 1F,
2F 2G, બરાબર. તો આવા મેની અંદર જતા હોય તો કોડ નંબર અહીંયા તમારે સ્પેસિફાઈ કરવો પડે મટીરિયલ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ડિસ્ક્રિપ્શન અને એક્ઝેક્ટ સ્પેસિફિકેશન સાથે અહીંયા ડિસ્ક્રિપ્શન લખવાનું છે કે ભાઈ આટલાની સાઇઝના આટલી વસ્તુ જોઈએ છે, પર્ટિક્યુલર આટલા સાઇઝની આટલી વસ્તુ જોઈએ છે. ક્વોન્ટિટી રિક્વાયર્ડની અંદર ક્વોન્ટિટી લખવાની રહેતી હોય છે તમારે નોર્મલી, જેમાં તમે 5 કિલો 10 કિલો ટનની અંદર માલ મંગાવતો તો ટન્સમાં. ફાઇન. સો એ વેની અંદર તમને આપેલું છે કે ભાઈ તમારે આ રીતે સ્પેસિફિકેશન્સ લખવાના રહે છે. એટલા કોલમ આપેલી છે રિમાર્ક્સની. રિમાર્ક્સ કોઈ લખવાના હોય કે ભાઈ પર્ટિક્યુલર આ મહિનાની અંદર તમારે કામકાજ કરવાનું છે કે ભાઈ અમારે આ જ વસ્તુ સ્પેસિફિક જોઈએ છે તો પ્લીઝ અરેન્જ ઇટ અર્લિયર, બરાબર. તો એ વસ્તુ છે અહીંયા લખવાની છે. અહીંયા પરચેસ ઓફિસર એક લાઈન લખેલી છે કે ફોર ધ યુઝ ઇન પરચેસ ઓફિસર, પરચેસ ઓફિસ ઓર ફોર ધ યુઝ ઓફ પરચેસ ઓફિસર. તો પરચેસ ઓફિસના યુઝ માટે પરચેસ ઓર્ડર નંબર એ વ્યક્તિ અહીંયા લખશે. ઓર્ડરિંગ ડેટ એ ક્યારે કઈ ડેટ નહીં ઓર્ડર કરે છે ને એ વસ્તુ અહીંયા લખશે, બરાબર. ઓર્ડર પ્લેસ વિથ કોની સાથે જે છે એ તમે ટૂંકમાં કઈ કંપની જોડે તમે ઓર્ડર મૂકેલો છે, બરાબર. કઈ કંપની જોડે તમે માલ મંગાવ્યો છે એ વસ્તુ તમે અહીંયા લખશો. નેક્સ્ટ તમને આપેલું છે ડિલિવરી ડેટ. બાય ધીસ ડેટ ઇટ મસ્ટ બી ડિલિવર્ડ. તો અહીંયા એ વસ્તુ લખવાની છે. અપ્રુવડ બાય, તો અપ્રુવડ બાયમાં છે કોઈ પણ વ્યક્તિ કે જેણે પર્ટિક્યુલર વેની અંદર ગુડ્સ જે છે એની સ્પેસિફિકેશન્સ ને બધું જોઈ લીધેલું છે એની સાઇન અહીંયા હોય અને અહીંયા પરચેસ ઓફિસરની સાઇન હોય, બરાબર. અને જો પરચેસ ઓફિસર જ આ બધી વસ્તુ જે છે એને વેરીફાઈ કરેલી છે તો પછી અપ્રુવડ બાય ડેટની અંદર પણ પરચેસ ઓફિસરની ડેટ આવશે, સિગ્નેચર આવશે, બરાબર. સો અપ્રુવડ બાયમાં પણ એની સિગ્નેચર અને અહીંયા પરચેસ ઓફિસરમાં પણ એની સિગ્નેચર. અને જો પરચેસ ઓફિસની અંદરથી પરચેસ ઓફિસર સિવાય બીજા કોઈ અપ્રૂવ કર્યું છે તો એની સિગ્નેચર. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી પરચેસ રિક્વિઝિશન. આ યુઝ જે છે એ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ સાઇડથી જેને ઓર્ડર પર્ટિક્યુલર દેવાનો છે કે તમારો ફોરમેન કે કોઈ વ્યક્તિ જે છે, બરાબર, એના સાઇડથી કે ઓર્ડર જેને લીધો છે એના સાઇડથી આવશે. અને આ વસ્તુ જે છે પરચેસ ઓફિસરના યુઝ માટે છે, એ વ્યક્તિ યુઝ કરશે ને એ સ્પેસિફિકેશન આપશે તમને. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી પરચેસ રિક્વિઝિશન. નો ડાઉટ તમને એવું લાગતું હશે કે મેડમ આવી વસ્તુ અમારે સમમાં તો કે પ્રિપેર કરવાની કે એવું કાંઈ આવશે ના, નહીં આવે. બટ ધીસ ઇઝ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ કે શું કામ પરચેસ રિક્વિઝિશન અને કેવી રીતે આ પરચેસ રિક્વિઝિશન પ્રિપેર કરવામાં આવે છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ એન્ડ યુ કેન ગેટ ધી આઈડિયા, યુ કેન ગેટ સર્ટેન આઈડિયા, બરાબર. દરેક વસ્તુ લાઈફની અંદર ફાયદા માટે જોવાની તમે થોડુંક સાઈડમાં રાખશો તો તમને બેનિફિટ થશે. નેક્સ્ટ તમને કીધું છે પરચેસ ઓર્ડર, બરાબર. તમે જે કોઈ બી કંપની છે એને જ્યારે તમે આ કોટેશન મળ્યા પછી પરચેસ ઓર્ડર આપો છો તો એ ડોક્યુમેન્ટની વાત કરે છે. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. પરચેસ ઓર્ડર નામનું એક ડોક્યુમેન્ટ આપે છે, એમાં લખેલું છે કે ટુ મેસર્સ. મેસર્સ એટલે કે જે કંપની પાસેથી તમે આ ગુડ્સ મંગાવો છો ને એનું નામ અહીંયા લખવાનું છે. જે કંપની પાસેથી મટીરિયલ તમે મંગાવો છો એનું નામ અહીંયા સ્પેસિફાઈ કરવાનું રહેશે, બરાબર. તો ટુ મેસર્સ એબીસી લિમિટેડ, ચલો લખી નાખીએ એબીસી પ્રાઇવેટ લિમિટેડ. નંબર, બરાબર. જે કોઈ બી તમારો ઓર્ડર નંબર કે કાંઈ વસ્તુ હોય નંબર. ધેન કમ્સ ટુ ડેટ, કઈ તારીખે તમે પરચેસ ઓર્ડર પ્લેસ પરચેસ ઓર્ડર પ્લેસ કરેલો છે. ફાઇન. આર રેફરન્સ. આર રેફરન્સની અંદર નોર્મલી તો જે છે એ કંપનીનું નામ લખવાનું આવતું હોય છે, બરાબર. બટ ઇફ there is good personal relation, બરાબર, there is good personal relation between supplier and the customer company, તો પછી અહીંયા કંપની જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર તમે કોઈ પણ પર્સન પરચેસ મેનેજર કે એ વ્યક્તિનું નામ પણ લખી શકો છો. ફાઇન. બટ મોસ્ટ પ્રોબેબલી તો અહીંયા જે છે એ કંપનીનું નામ લખવામાં આવતું હોય છે. નેક્સ્ટ તમને કીધું છે કે પ્લીઝ સપ્લાય ધી ફોલોઈંગ આઇટમ્સ ઓફ મટીરિયલ્સ ઇન અકોર્ડન્સ વિથ ધી ઇન્સ્ટ્રક્શન્સ મેન્શન હિયર ઇન. કહેવાનો મતલબ એવો છે કે અહીંયા એક લાઈન લખેલી છે કે ભાઈ તમે જે છે એ પ્લીઝ અરેન્જ કરી આપો અમને મટીરિયલ, અથવા તો પ્લીઝ સપ્લાય કરો આ મટીરિયલ કે જે અમે નીચે મેન્શન કરેલું છે એ. ફર્સ્ટ આપણે આમાં જતો હતો ને ત્યારે ડિસ્ક્રિપ્શન અહીંયા આવતું, કારણ કે તમારી કંપનીની અંદર મટીરિયલના કોડ હોય. તમે જેને ઓર્ડર આપો છો એની કંપનીમાં મટીરિયલના કોડ હોય એ જરૂરી થોડું છે, બરાબર. તો પહેલાં તમારે એને આપવું પડશે ડિસ્ક્રિપ્શન. દરેક મટીરિયલનું એક ડિસ્ક્રિપ્શન હોય કે ભાઈ આ સાઇઝ છે, આ કલર છે,
આ પેટર્ન છે, બરાબર, કે ભાઈ મટીરિયલ ટાઈપ આ છે. If we want acrylic then acrylic, if we want wooden then wooden, if we want cement then cement. ફાઇન, અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ અલગ અલગ વેથી બનતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એ વસ્તુ તમારે સ્પેસિફાઈ કરવાની રહેશે, સાઇઝ ને એવી બધી વસ્તુ. ધેન કમ્સ ટુ ક્વોન્ટિટી, કેટલા પૈસામાં જોઈ છે એ, બરાબર. રેટ જે છે એ પર્ટિક્યુલર ટેન્ડર શીટની અંદર સ્પેસિફાઈ કરેલો હોય, બરાબર. 2-3 પ્રોડક્ટ એક જ કેટેગરીની અંદર 2-3 વસ્તુ સાઇઝની અંદર અલગ અલગ અવેલેબલ હોય, તમારે જે સાઇઝ જોતી હોય એ પ્રમાણેનું તમારે અહીંયા રેટ લખી નાખવાનું રહેતો હોય છે. યુનિટ ઓફ પ્રાઇસ, બરાબર, કેટલા યુનિટ જે છે એ પર્ટિક્યુલર એક યુનિટ માટે તમે કેટલા પ્રાઇસ પે કરવા રેડી છો. ફાઇન. એ ડિલિવરી ડેટ, કેટલા ડેટ સુધીમાં ડિલિવરી જે છે એ થઈ જવી જોઈએ. એન્ડ ધેન કમ્સ ટુ અધર ટર્મ્સ. અધર ટર્મ્સની અંદર ઇફ યુ વોન્ટ એની કાઇન્ડ ઓફ સ્પેસિફિક પેકેજિંગ કે એવી કોઈ વસ્તુ તમારે જોઈએ છે તો તમારે એ અધર ટર્મ્સની અંદર મૂકવાની રહેશે કે ભાઈ આ એક વસ્તુ સાથે આટલું મોકલી દેજો ને, એવું કેવું હોય તો એ અધર ટર્મ્સની અંદર. કે પછી તમારે એવું કહેવું છે કે પર્ટિક્યુલર આ ટાઈપનું જ પેકેજિંગ હોવું જોઈએ તો એ અધર ટર્મ્સની અંદર. ભાઈ આવી અલગ અલગ વસ્તુઓ જે છે તમે અહીં સ્પેસિફાઈ કરી શકો છો. નેક્સ્ટ તમને કીધું કે ટુ બી ડિલિવર્ડ એટ, બરાબર, કઈ જગ્યાએ તમારે ડિલિવરી જોઈએ છે. કંપનીના ઘણા બધા એડ્રેસ અને ઘણા લેઆઉટ પણ હોય છે. જેમ કે તમે જોઈ શકો કે એક જ કંપની છે ને એ સાપર વેરાવળમાં ઓપન થતી હોય ને એક જ કંપની જે છે એ પર્ટિક્યુલરલી મેટ્રોડામાં ઓપન થતી હોય. ટૂંકમાં કહેવાનો મતલબ એવું છે કે બે અલગ અલગ જગ્યાએ જે છે એ યુનિટ્સ ઓપન થતા હોય. હવે તમારે કઈ જગ્યાએ ડિલિવરી જોઈએ છે એ સામેવાળી વ્યક્તિને તમારે કહેવું પડે, તમારા સપ્લાયર. ફાઇન. સો ટુ બી ડિલિવર્ડ એટ એટલે ત્યાં તમારે પ્લેસની નામ જે છે એ લખવાનું રહેશે, પ્લેસનું નામ. ટર્મ્સ ઓફ પેમેન્ટ, તમે કેવી રીતે પે કરવાના છો એની પર્ટિક્યુલર ચેક થ્રુ ધી ચેક, થ્રુ એની કાઇન્ડ ઓફ બિલ્સ ઓફ એક્સચેન્જ ઓર એની કાઇન્ડ ઓફ બિલ્સ, તો એ તમારે અહીંયા લખવાની રહેશે. એન્ડ ધેન ઓથોરાઇઝ સિગ્નેચર, એની સિગ્નેચર, બરાબર. ઓથોરાઇઝ સિગ્નેચર એટલે કહેવાનો તાત્પર્ય એવું છે કે ભાઈ જે કોઈ પણ વ્યક્તિએ ઓર્ડર પ્લેસ કરેલો હોય એની. ફાઇન. ઇવન ઇફ ઘણી વખત તો તમે અહીંયા ઓથોરાઇઝ સિગ્નેચરની જગ્યાએ કંપનીનો સિક્કો પણ જોઈ શકો છો. ઇટ ઇઝ ધી નોર્મલ ફિનોમિનન. દરેક કંપની પોતાનો સિક્કો જે છે મૂકતી હોય છે અને વચ્ચે જે જગ્યા હોય એમાં સિગ્નેચર કરી નાખે છે કોઈ બી ઓથોરાઇઝડ પર્સનની. ફાઇન. સો એ મેનરની અંદર એક વસ્તુ આપેલી છે ને એ આપણે કોમન સેન્સ અકોર્ડિંગ ટુ સમજી શકીએ એવી વસ્તુ છે. ફાઇન. સો જે વ્યક્તિ ઓર્ડર પ્લેસ કર્યો હશે એ વ્યક્તિ અહીંયા સિગ્નેચર કરશે. વેરી ઇઝી થિંગ, બહુ આસાનીથી સમજાય જેવી વસ્તુઓ છે. નેક્સ્ટ તમને કીધું છે ગુડ્સ રિસીવ્ડ નોટ્સ. ગુડ્સ રિસીવ નોટ જે છે એ પર્ટિક્યુલરલી તમારે કોને મોકલવાની હોય? શું લાગે છે તમને? સપ્લાયરને મોકલવાની હોય? ના. તો કોને મોકલશો? તો કે ગુડ્સ રિસીવ નોટ જે છે એ પર્ટિક્યુલરલી તમે નોટ છે, આ નોટ છે ને બે પાર્ટની અંદર મોકલવામાં આવે છે. એક તો સ્ટોર કીપર જે છે એ વ્યક્તિને અને બીજું જે છે એ પરચેસ ડિપાર્ટમેન્ટની અંદર આ વસ્તુ મોકલાતી હોય છે. કારણ કે રિસીવ થાય ને એ વસ્તુ પરચેસ ડિપાર્ટમેન્ટને ખબર ના હોય, એ તમારું જે ફેક્ટરી લેઆઉટ હોય ને ત્યાં રિસીવ થઈ હોય તો ત્યાંથી આ નોટ પ્રિપેર કરવામાં આવતી હોય છે. ફાઇન. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. ગુડ્સ રિસીવ નોટ નંબર જે છે જે કંઈ બી નંબર સિરિયલ નંબર વાઇઝ આવતો હોય એ ફ્રોમ ત્યાં વેન્ડરનું નામ એટલે કે તમારા સપ્લાયરનું નામ લખવાનું છે એબીસી લિમિટેડ. અહીંયા આપણે જે લખ્યું હતું ને ટુ મેસર્સ એબીસી લિમિટેડ એવી જ રીતે અહીંયા લખવાનું છે એબીસી લિમિટેડ. ડેટ લખવાની છે કઈ ડેટે તમને રિસીવ થયો છે. અહીંયા તમે માની લો કે ડિલિવરી ડેટ જે છે એ પર્ટિક્યુલર નાખેલી હોય, માની લો અહીંયા ડિલિવરી ડેટ કે ભાઈ પર્ટિક્યુલર આ ડેટના અમને ડિલિવરી જોઈએ છે, 11 તારીખે ડિલિવરી જોઈએ છે. ફાઇન. સો એ ડેટ તમે અહીંયા નાખેલી છે ને તમને માલ જે છે એ 10થના રિસીવ થઈ ગયો છે. ફાઇન. સો અહીંયા લખી નાખવાનું 10th. ઓર્ડર નંબર એ ક્યાં લખેલો હોય ઓર્ડર નંબર? તો કે અહીંયા, બરાબર. સો ઓર્ડર નંબર જે છે પર્ટિક્યુલર ત્યાં લખવામાં આવશે. ડેટ ઓફ ધી ઓર્ડર. અહીંયા તમે જે ડેટના પર્ટિક્યુલર અહીંયા ઓર્ડર નંબર જે છે એ વસ્તુ લખવાની છે અને જે ડેટના એટલે અહીંયા તમે જે ડેટને ઓર્ડર પ્લેસ કરેલો હશે ને પરચેસ ઓર્ડરની જે ડેટ હોય ને એ અહીંયા લખવાની રહેશે. ડેટ ઓફ ધી ઓર્ડર. નેક્સ્ટ તમને કીધું છે સિરિયલ નંબર, પછી ડિસ્ક્રિપ્શન, પછી સિમ્બોલ કોઈ હોય તો એ તમે તમારી કંપનીની અંદર ડિસાઇડેડ સિમ્બોલ રાખ્યા હોય કે ભાઈ પર્ટિક્યુલર ડિસ્ક્રિપ્શન જે કંઈ બી વસ્તુનું હશે એના માટે આવો સિમ્બોલને, ચોકડીને, પર્ટિક્યુલર આલ્ફાને એવા સિમ્બોલ્સ જો તમે રાખ્યા હોય તો સિમ્બોલ.
મોસ્ટ ઓફ ધી કંપની આવું કરતી હોતી નથી. પછી એની સામે ક્વોન્ટિટી, ડિસ્ક્રિપ્શનની સામે ક્વોન્ટિટી, રેટ લખવાનો છે, ડ્યુ ટુ અમાઉન્ટ રેટ લખવાનો છે, સપ્લાયર લખવાનો છે, ચાર્જીસ અને ટોટલ વસ્તુ. ચાર્જીસની અંદર કેવા કેવા ચાર્જીસ હોય તો કે પર્ટિક્યુલર તમારો માલ જે છે આવે છે એનું આવક માલ, ગાડા ભાડું ને એ બધી વસ્તુ. ફાઇન. અહીંયા રેટ તો તમે પ્રીવિયસલી જે સ્પેસિફાઈ કર્યો હશે ને એ જ લખવાનું હોય ક્વોન્ટિટીની સામે. સો એમાં કોઈ રોકેટ સાયન્સ હોતું નથી. ફાઇન. પર્ટિક્યુલર સપ્લાયર જે છે એ વસ્તુ વિશે લખવાનું હોય કે ભાઈ આ વસ્તુ અહીંયાથી આવેલી છે, આ વસ્તુ અહીંયાથી આવેલી છે, આ વસ્તુ અહીંયાથી આવેલી છે. બની શકે કે તમે માલ છે અલગ અલગ જગ્યાએથી મંગાવ્યું તો ગુડ્સ રિસીવ નોટ એક જ દિવસે જે માલ બંને માલ આવ્યા હોય તો અહીંયા ઓર્ડર નંબરથી લઈને દરેક જગ્યાએ તમારે ડિસ્ક્રિપ્શન ને બધામાં લખવું પડે. અને અહીંયા સપ્લાયર એબીસી લિમિટેડ ને અહીંયા XYZ લિમિટેડ, બરોબર. તો એ બંને વસ્તુ ચાર્જીસની અંદર આવક માલ, ગાડા ભાડું, અધર દેન ધેટ કોઈ બીજો ચાર્જ થયો છે તો એ વસ્તુને અહીંયા ટોટલ. ફાઇન. નીચે છે ને તમને અમુક વસ્તુઓ આપેલી છે, જેમ કે રિસીવ્ડ બાય, તો જે તે વ્યક્તિએ રિસીવ કરી હશે ને એની સિગ્નેચર અથવા તો નામ. પછી તમને એક વસ્તુ આપી છે ઇન્સ્પેક્ટેડ બાય, તો જે વ્યક્તિએ ગુડ્સની ચકાસણી કરેલી હશે, જોયેલું હશે કે ના ગુડ્સ જે છે આપણે ઓર્ડર કર્યું તો એ પ્રમાણે જ આપવામાં આવેલું છે, તો ઇન્સ્પેક્ટેડ બાયમાં એની સિગ્નેચર કે એનું નામ. નેક્સ્ટ તમને કીધું છે બિન કાર્ડ નંબર. દરેક કંપનીની અંદર એક બિન હોય છે અને બિનની અંદર એ માલ હોય છે જેના માટે બિન કાર્ડ પ્રિપેર કરવામાં આવે છે. આગળ આપણે જોશું પણ કે બિન કાર્ડ કેવું હોય. ફાઇન. સો બિન કાર્ડ પ્રિપેર કરવામાં આવે છે ને એનો નંબર અહીંયા લખવાનો. સ્ટોર્સ લેજર ફોલિયો નંબર. દરેક સ્ટોર્સ પહેલા તો મારે તમને કહેવું પડશે કે સ્ટોર્સ અને સ્ટોર કીપરનો શું રોલ છે. તમે જોયું હોય તો દરેક મેન્યુફેક્ચરિંગ કંપનીની અંદર આગળ એક લેઆઉટ હોય કે જ્યાં દરેક માલ મૂકવામાં આવેલું હોય અને એ તમને લેઆઉટમાં આખો સ્ટોર જેવું લાગે કે એક સ્ટોર છે કે જ્યાંથી તમે પરચેસ કરી શકો છો માલ. યસ ઓર નો? સો એ સ્ટોર જે કાંઈ પણ વસ્તુ છે ને એ સ્ટોર હોય અને દરેક સ્ટોરની અંદર એક લેજર મેન્ટેન કરવામાં આવતું હોય જેમાં તમે ગુડ્સનો ઓર્ડર ને એનું રિસીવન્સ ને એનું ગુડ્સ રિટર્ન ને એવી બધી વસ્તુ એમાં લખવામાં આવતી હોય. જેમ કે આપણે નોર્મલ રિટર્નની અંદર લખીએ સેલ્સ, પરચેસ રિટર્ન, સેલ્સ રિટર્ન, ડિફેક્ટિવ ગુડ્સ, એ બધું આ લેજરની અંદર લખવામાં આવે. સો સ્ટોર્સ લેજર ફોર યોર નંબર કે જેમાં ગુડ્સ રિસીવ નોટને તમે નંબર લખેલો હશે. ધેન કમ્સ ટુ સ્ટોર કીપર સાઇન. ઓબ્વિયસલી સ્ટોર્સ લેજર ફોર યોર નંબરની અંદર તમે જો વેરીફાઈ કરેલું છે તો સ્ટોર કીપરની સિગ્નેચર અને પછી આવશે ઇન્વોઇસ નંબર. એટલે આ પરચેસ ઓર્ડર તમારો એક વખત ઓલો થઈ ગયો હોય, તમે ગુડ્સ રિસીવ કરી હોય ને જે એની આ તમે નોટ બનાવો ને એમાં ઇન્વોઇસનો નંબર લખવાનો. કેમ? કારણ કે તમે જ્યારે રિસીવ કર્યું હશે ત્યારે તમને બિલ કે ઇન્વોઇસ તો આપ્યું હશે ને સપ્લાયર લોકોએ, બરાબર. તમે તમારે પર્ટિક્યુલર પેમેન્ટના પાર્ટ તરીકે કેટલા રૂપિયા દેવાના છે. ફાઇન. સો ઇન્વોઇસ નંબર જે છે અહીંયા લખવામાં આવે છે. બાકી 3 જણાની સિગ્નેચર રિસીવ કર્યું એની, સ્ટોર કીપર અને ઇન્સ્પેક્ટેડ જેને મટીરિયલ ઇન્સ્પેક્ટ કર્યું છે એની. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ગુડ્સ રિસીવ્ડ નોટ્સ. પર્ટિક્યુલર આ સેશનની અંદર મેં તમને 3 મેજર પ્રોફોર્માસ જે છે શીખાડ્યા. પરચેસ રિક્વિઝિશન, ધેન કમ્સ ટુ પરચેસ ઓર્ડર એન્ડ ધેન ગુડ્સ રિસીવ્ડ નોટ્સ. ફાઇન. સો આ ત્રણેય વસ્તુ તમે જોઈ લીધેલી છે જેનો યુઝ અહીંયા થતો હતો ક્યાં તો કે પરચેસ ઓફ મટીરિયલની પ્રોસેસની અંદર. ફાઇન. સો એ એક વસ્તુ આપેલી છે. નેક્સ્ટ પાર્ટની અંદર આપણે પર્ટિક્યુલર કમિંગ સેશનની અંદર ડિસ્કસ કરશું રિસીટ્સ એન્ડ ઇન્સ્પેક્શન ઓફ ગુડ્સ. દરેક વસ્તુ માટેની રિસીટ જે આપણે બનાવતા હોઈએ, રસીદો જેને તમે કહો ને કે રસીદ બનાવી, તો એ રિસીટ એઝ વેલ એઝ ઇન્સ્પેક્શન જે છે એ ગુડ્સનું કેવી રીતે કરવામાં આવે છે જોશું. ફાઇન. પછી બિન કાર્ડ બી તમને સમજાવી દઈશ કે બિન કાર્ડ કેવું હોય છે અને બિન કાર્ડનો રોલ શું છે. બિન કાર્ડ આમ જોવા જઈએ તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ફાઇન. સો પહેલાં બિન કાર્ડ સમજશું અને પછી આ રિસીટને ઇન્સ્પેક્શન સમજશું. તો પર્ટિક્યુલર આ સેશન માટે જે છે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.